मध्यमता इच्छा कार्य संदिश्य भगवत अपुत्रम्य अभ्यंतर देवस्यम खाव्यो इच्छम खावे देवस्य भैया संदिश्य इच्छम इच्छामि खमाशमलो वंदिम जावेजे निश्चय मध्यमता इच्छा कार्य संदिश्य भगवत भैया लेशो इच्छम इच्छामि खमाशमलो वंदिम जावेजे बोल शत्रुंजय तीर्थाधिपति आदेश्वर भगवान की जय। आज का पावन अवसर है वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम हेलो જે ચેક આપવાનો છે એના માટે વિરેશ ફુલચંદભાઈ શેઠ આ પ્રસંગ ધાર્મિક પ્રસંગ છે અને ધાર્મિક અવસર છે અને ધાર્મિક પુરુષ મહાપુરુષ આપણી વચ્ચે હાજર છે। પવિત્રતા એક કણે કણે છલકાઈ રહી છે। સૌરાષ્ટ્રનું કદાચ સૌભાગ્ય તિલક કહી શકાય એવું આ ગિરિરાજ અને એવો આ આદિનાથ ભગવાનનો દરબાર છે। પાલન કરે વ્રત નિયમો ધારીને હૈયે ધીરે ક્ષમા માગે તે વીર અને ક્ષમા આપે તે મહાવીર। આપણે તો ક્ષમા આપવામાં અત્યારે પ્રોબ્લેમ મોટી આપણાથી જો અહિંસા થતી હોય તો આ ક્ષમા નથી આપી શકતા એમાં થતી હશે કદાચ મારા કરતા અહીંયાથી વધારે તો મને વિચાર એમને દર્શાવેલો છે કે પર્યાવરણને પણ જાળવણી આપણી જરૂરી છે। મહાવીર ભગવાન એ વખતે કહી ગયા હતા કે પાણીને ઘીની જેમ વાપરજો। હજુ આપણને આ 10 રૂપિયા અને 50 રૂપિયાની બોટલ થઈ ગઈ પણ 2 ઘૂંટડા પી મૂકી દઈએ છીએ મૂકી તો દઈએ જ છે ક્યાંક ને ક્યાંક એક ઘૂંટડો પૈસા કાઢ્યા હોય તો ના મૂકીએ બોટલ તો હાથમાં ચાલે આટલી મૂકીએ પણ જો કોકના ત્યાં આપ્યું હોય તો એટલે એ સ્ટેજ આવ્યું છે હજુ આપણા મગજમાં બેસતું નથી। માન્ય વડાપ્રધાન શ્રી પણ એની પાછળ છે અત્યારે જો કેચ ધ રેન તમે પાણી અત્યારે વાપરો છો એની વાતો નથી। અહીંયા જે આગમન થયું એમાં છરીપાલી સંઘ ગુરુ મહારાજની નિશ્રામાં એક તરફ લવાણું અને એક તરફ આ વિધાન તપ પણ ચાલુ છે। 400 આરાધક જેવા સાધુ ભગવાન જેવું જીવન જીવનારા એવા આરાધકો અત્યારે આરાધના કરી રહ્યા છે।